નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયનું પ્રકરણ નંબર 19, જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો ચાલો સૌપ્રથમ પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન નંબર 1 છે કે મેદની શા માટે ભેગી થઈ હશે? તો કે મેદની ક્રોસ પર ખીલા પડે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા માટે ભેગી થઈ હશે. પછી છે પ્રશ્ન નંબર 2 કે વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? તો કે વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તીને જડી દેવામાં આવ્યા હતા. પછી છે પ્રશ્ન નંબર 3 કે ખીલા સામે જોઈને લુહાર એક જ શ્વાસે શું બોલે છે? તો કે ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા, અને અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તીને જડી દેવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના રહેશે. તેમાં પ્રશ્ન નંબર 1 પૂછવામાં આવ્યું છે કે કૌંસમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો તેનો તમને સંપૂર્ણ અહીં જવાબ આપેલો જ છે. એ રીતે તમને દરેક પ્રશ્નના જવાબ હવે તમારી જાતે તમે લખી શકો છો. બાકી વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં જોઈતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આપણી વેબસાઇટ ઉપર ચેકઆઉટ કરી શકો છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને આપણી વેબસાઇટ ઉપર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં મળવાનું છે. એ પણ ધોરણ 11ના અને ધોરણ 12 દરેક ધોરણ અને દરેક વિષયના દરેક પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રી આપણી વેબસાઇટ ઉપર મળવાનું છે, એ પણ PDF સ્વરૂપે. તો તમે ત્યાં ચેકઆઉટ કરી શકો છો. બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળે આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.